અંદાજિત 60 વર્ષથી આસપાસના આ વ્હીલ છે. હજી તમે જો એનું લાકડું પણ એટલું મજબૂત છે. મારી વાડીએ જ છે આ જોતર સંભાળનું. તમે મને વીણી મોકલી, મને જૂની વસ્તુનો ખૂબ શોખ છે. આ મારા બાપુજી આશરે 40 વર્ષ 50 વર્ષ પહેલાંની બનાવેલી છે વીણી. સંગ્રહ કરવાનો તો મને ખૂબ શોખ છે. આ મારી વાડીનું જ છે. જુઓ તમે, જોતર, હળ, ઘીલું, અને આ ગાડું એકદમ હળી ગયું હતું, પણ એની ઉધને પણ અમે સારી રીતે એનો ઉપયોગ કર્યો છે. આ એક સંભાળનું જ છે. આવો ક્યારેક વાડીએ. આ બધી હજી આપણે વસ્તુ બધી ભેગી કરી છે. આ બહુ જૂનો 50 વર્ષ જૂનો ઘટ્યું. મિત્રો, આ મારા ફાર્મની મગફળી તમે જોઈ શકો છો કે ખૂબ જ સૂયા લાગેલા છે, અને કેલ્શિયમ બોરોનનો લાસ્ટ છંટકાવ થઈ ગયો છે. અને અત્યારે આમ જોઈએ તો વરસાદી વાતાવરણને ખૂબ જ જમીન સાથે જોડાયેલી છે મગફળી. અને અમારા દિયાનભાઈ લીલી મકાઈની મોજ લઈ રહ્યા છે. અને આ મારા ફાર્મનું એક મારું હૃદય કહેવાય ને એ છે. કેમ કે મારા 50 વીઘાના ફાર્મની અંદર હું ફક્ત અડધા વીઘા ઉપર જ વધુ ધ્યાન આપું. એ મારો નાનો એવો બગીચો અને ભેગું શાકભાજી. મિત્રો, આની અંદર જઈને એટલે દુનિયાની અંદર ક્યાંય ન મજા આવે ને એવી આ જગ્યા ઉપર મને ખુદને મજા આવે છે. અને ખૂબ જ 100% હું નથી કહી શકતો, પણ 90% 90% સુધી હું ઓર્ગેનિક ઉપર વધારે ધ્યાન આપું છું. અને એકદમ પ્રાકૃતિક દવાનો છંટકાવ કરું છું. અને તમે જોઈ શકો છો, પેશન ફ્રૂટ ખૂબ જ શક્તિશાળી ફ્રૂટ છે. અને પતંગિયું પણ મારા ફાર્મની અંદર મજા લઈ રહ્યું છે. મિત્રો, જોઈ શકો છો. મિત્રો, આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. મિત્રો, જોઈ શકો છો કે ડ્રેગન ફ્રૂટ પણ સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. બસ આનંદ. મિત્રો, આપણે જે જગ્યાએ વધુ આવતું હોય એની વધુમાં વધુ વિઝિટ કરો, એની અંદર રહ્યો, મોજ કરો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.